થોડું આવી જશે, ચિંતા છોડો. બ્રો મળી ગયો વોટરફોલ. હા આ બાજુ જ છે. આ રહ્યો આગળ. તો એરિયા કિનારે જ છો નીરે, અને એને કોઈ સપોર્ટ નહીં, ખાલી બે સિમેન્ટ ના ખાલી ઓને પકડ્યો. બધી જગ્યાએ એટલે જ બાંધેલું છે, લોખંડની પાઇપ પાટિયા પર બધું મૂકેલું. બોલ જોરથી બોલ થોડું. ના થેન્ક યુ. બોલ લેવાનો તને નીરે ચાદર બાદર મોરિયલ્ટા ફર્સ્ટ ફોલ્સ આ બાજુમાં જ બતાવ્યું ને, પછી આ બાજુમાં એરો માર્યું હું. ના ના સીધા સીધા આ બાજુ અવાજ આવો પાણી. ठंडा सा तो पानी. गाइस हम आ चुके हैं यहाँ पे और अभी आप सब लोग 79 नहीं क्या 75. अरे नहीं એટલે ફર્સ્ટ ફોલ આવી ગયો. ધીરે નહીં જાવ આપણે ઇન્ડિયા તો અહીંયા બેઠો હતો પેલા કરવા હતી એમને એ કરી બસ. ઉપર નહીં જાય ખોલ પેલો કેમેરો લાવ્યો છે ને. અરે એનાથી વ્યૂ લાય એટલે સારો વ્યૂ આવે પછી કાઢ્યા નહીં ને. પેલા કપિલ શર્માએ કાલે એક પોસ્ટ મૂકી હતી ને એનું બતાવ્યું ખબર એને એક ઝાડ કે 400 વર્ષ જૂનું. એ તો ખૂબ 700 વર્ષ છે. તો અત્યારે આપણે ફર્યા છે કન્ઝર્વેશન પાર્ક. વોટરફોલ્સ આ જ રસ્તો બતાવતા હતા ને આગળ. જઈએ આ રોડ પર દેખાઈ જાય તો ગેમ સેટ થઈ જાય. સામેથી કોઈક આવે તો પૂછી જવું છે એને. મેપમાં તો ફોલ્સ બતાવતા હોય શું જોઈતું.
શાબજી વાતો કરે છે ગંદુ ગંદુ બોલે છે. તું જરા ગુમરા હતા પણ કબ કેવડા હતા કે હું બોલું હે ફક યહાં पे तो भालू भी मिला है તો કેમ છો બધા? ઘણા ટાઈમ પછી વ્લોગ મૂક્યા છે આજે, પણ આજના વ્લોગમાં ખરેખર તમને મજા આવશે. જગ્યા બી બહુ મસ્ત છે, હિલ્સ છે, ઝરણા છે, અને ઉપર ટ્રેકિંગ કરીને જવાનું બી છે. જઈશું, બધું બતાવીશું. થોડો લાંબો વ્લોગ હશે પણ બહુ જ મજા આવશે. એન્ડમાં તો ઓર જોરદાર વ્લોગ થશે. અને ખાસ તો આજનો વ્લોગ ગુજરાતીમાં બનાવી છે એટલે ઓર મજા આવશે. અમદાવાદી ગુજરાતી કોક મેવાણી કહો આપણી, પણ ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. આપણું હિન્દી રૂપાણી સાહેબ જેટલું સારું નહીં, એટલે હિન્દી કરતાં ગુજરાતીમાં અમે લમણા લેવાની મજા આવે. તમને બધું એક્સપ્લેન હું વ્યવસ્થિત કરી શકે. તો ફોગ જોવા ખાલી સવારમાં. વિન્ટર ચાલે તો અત્યારે ને શિયાળામાં સવારના અત્યારે વાગ્યા છે 8, 8:30. બહુ મસ્ત ફોગ થઈ જાય. ઉપર તો કંઈ દેખાતું જ નહીં. આપણે ટ્રેકિંગ કરીને ઉપર ચડવાનું છે છેક. ઝાડ જો, આ બધા ઝાડ તો 2.5 વર્ષ થઈ ગયા, પણ એ તો ખબર જ નહીં આપણને હેના ઝાડ લે આ બધા. આપણા ત્યાં તો લીમડો ને બાવળ ને પીપળો ને વડલો ને, અહીંયા એ બધા કોઈ ઝાડ જોવા જ નહીં મળતા આપણા ત્યાંને. અહીંયાની વનસ્પતિઓ બધી અલગ જ છે. જોઈ લો, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. જઈએ તો ધીમે ધીમે આગળથી જ સીડીઓ છે. આ અમારા ગાઈડ નીરેનભાઈ આવેલા હતા અહીંયા પહેલાં, તો એ બતાવે છે એમ ફોલો કરીએ છે. મોરિયલ્ટા કન્ઝર્વેશન પાર્ક કહેલા આ જગ્યાને. આગળ જે ફોલ્સ છે મોરિયલ્ટા વોટરફોલ્સ કહેવાય. તો નજીક જ છે. પેલા જે આપણે પહેલાં જે વિડીયો બનાવ્યા હતા એ બધા માઉન્ટ લોફ્ટી થઈ ગયું, વોટરફોલ ગલી થઈ ગયું, એ બધું 10-15 મિનિટની ડ્રાઈવ હશે. અહીંયા બધું નજીક જ છે. આપણા અહીંયા જે આપણું ઘર છે ત્યાંથી બી લગભગ 15-20 મિનિટની ડ્રાઈવ કહી શકીએ. 15-20 કિલોમીટર હશે. એટલે પાછળનો વિડીયો ઝૂમ કરી લીધો. મળી ગઈ છે સીડીઓ આપણને ઉપર જવાની, સ્વર્ગની સીડીઓ. અને ગુફા જોરદાર દેખાય છે સામે. કેવ એક નંબર. મિત્રો આપણા પહોંચી ગયા હતા. આપણે વિડીયોમાં રહી ગયા છે. પથ્થર હિલ્સ આ બધા તમે જ્યાં બી જોવો છો ને, બધા એકદમ રેડ કલર આવે છે. પથ્થર એકદમ રેડ કલરના દેખાય છે. બહુ મસ્ત વ્યૂ લાગે છે એના લીધે. હા, રગડતો નહીં માર તો બે ટાયર ઘસાઈ ગયેલા. હવે એક જ બદલાવવું પડે એવું. છેલ્લા 2.5 વર્ષથી પૂનમ ભરવા ચોઈ જવાતું નહીં ને, એટલે સ્ટેમિના રહ્યો નહીં હવે સીડીઓ ચડવાનો. નકર પૂનમ ભરવા જતા હતા તો અંબાજી ચોટીલા ને ગમે તો પગથિયા ચડીને પર્વતો ચડીને સ્ટેમિના હતો સારો એવો ડેવલપ. ચાદર બાદર
પેલા આ બધું પડી રહ્યું થોડા કેમેરા મને એટલે ટિકિટ હા વહેલો અહીંયાથી જે વ્યૂ આવે છે બહુ જોરદાર વ્યૂ આવે છે ક્યારના અહીંયા જ બેઠા રહ્યા અમે લગભગ 1 કલાક જેવું બેઠા હવે અહીંયાથી ઉપર જવાનો રસ્તો થોડો એ ખરાબ થઈ ગયો છે પણ ગાઈડ અમારા જોઈને આવ્યા હતા કે જતા રહીશું એમ કહે છે હા એ ગાઈડ આવ્યા તો મૂકીને ઉપર જોયો છે પકડું આવી જશે ચિંતા છોડો આટલી કોર્ડિનેટર તમે આવી જાઓ મોરભાઈ આવી છે હા એક જોજો એમનું ધ્યાન રાખો ઉપર તો એરિયા કિનારે જ છો નીરે અને એને કોઈ સપોર્ટ નહીં ખાલી બે સિમેન્ટ ના ખાલી વાના પકડી બધી જગ્યાએ એટલે જ બાંધેલું છે લોખંડની પાઇપ પેલું પાટિયા પર બધું મૂકેલું બોલ જોરથી બોલ થોડું ના થેન્ક યુ બોલ લેવાનું તને અહીંયા નીચે ઉગી દે ફાઉન્ડ એરું પેલું અડીલું એરું ના તોડતા તારા આવતા રાજ્ય કહેતો તો સાચી શું ના ખોટી ગધી આ રીતે અહીંથી આગળ ઉપર જવાની મનાઈ હતી તોય આપણે ગયા હતા એટલે ના જ જવું જોઈએ આમ તો બાકી સીડીઓ તૂટી ગઈ હોય તૂટેલી હોય તો તકલીફ થઈ જાય આ તો હવે કહેવા જઈએ તો બધી પબ્લિક આપણા વ્યુઅર્સને એવું થાય ડાઈ હારે નહીં જતી વળીને શીખવામાં આવે એવું થાય એટલે ના જવું જોઈએ એમ ખરેખરમાં ના જવું જોઈએ પણ એક ક્યુરિયોસિટી હતી આપણી એટલે જઈને જોઈએ આયા આપણે વોટરફોલ શોધવાનો છે આપણો મેઇન ટાસ્ક વોટરફોલ મળતો નહીં પણ શોધી નાખીશું હવે આટલું ટ્રેકિંગ કર્યું તો થોડું વાર પણ 100% વોટરફોલને શોધી નાખીશું એટલે શોધી નાખીશું આપણે આ બાજુ જ આગળના બોર્ડ માર્યા હતા એટલે જઈએ હજુ આગળ જઈએ શોધીએ 100% મળી જશે હોપ છે મને અને અમારા નિરેનભાઈ આવેલા હતા પણ કે બહુ વરસ થઈ ગયા ના તેમ બધા બહાના કાઢ્યા હતા ગાઈડ બહુ બોગસ હાથમાં આવ્યા હતા આપણા જઈએ નીચે પહોંચી ગયા છીએ આપણે સહી સલામત અહીંથી આગળ વધીએ મંજિલ તરફ ફાઇનલી બહુ જોરદાર અવાજ સંભળાઈ રહ્યો હતો મને વોટરફોલનો ને 100% આ બાજુ જ હોવો જોઈએ
જઈએ દે એ બાજુ ધીમે ધીમે. થાક બી જોરદાર લાગ્યો તો ઓછામાં ઓછું 3-4 કિલોમીટર આજે ફરી નાખ્યા છે આપણે અંદર ને અંદર. ભૂખ બી જોરદાર લાગી છે હવે ને અહીંયા બહાર ક્યાંય રેસ્ટોરન્ટ બી નહીં નજીકમાં. વોટરફોલ હોવો જ જોઈએ આગળ આ રસ્તા પર. અવાજ જે પ્રમાણે આવી રહ્યો હતો, નહીં તો નાના નાના ઝરણાનો અવાજ આવે છે એવો અવાજ નહીં આ વખતે રસ્તામાં. નકર તમે સાંભળ્યો જ હશે એવો અવાજ. હા દેખાઈ ગયો મને વોટરફોલ. આ રહ્યો આગળ. ફાઇનલી મંજિલ સુધી પહોંચી ગયા આપણે લોકો. કોંગ્રેચ્યુલેશન્સ એવરીવન. અને વિડીયો આખો જોવા માટે બી ખૂબ ખૂબ આભાર. છેક સુધી વિડીયોમાં બની રહ્યા તમે. વોટરફોલ છે નાનો ને એવો બહુ મસ્ત વોટરફોલ છે. અને જો ચાલુ વરસાદમાં આવ્યા હોય તમે તો બહુ જ મસ્ત લાગે છે વ્યૂ. તો વરસાદના ટાઈમે આપણે આવી નહીં શકતા. આપણે જે દિવસે જોબમાં રજા હોય એ દિવસે આપણે ફરવા નીકળીએ છીએ, વિડીયો બનાવવા નીકળીએ છીએ. નાનો છે પણ બહુ મસ્ત છે. નીચે એક મહાદેવનું શિવલિંગ મૂકી દીધું હોય તો બહુ મસ્ત વ્યૂ થઈ જાય. તો ટુરિસ્ટ આવે ને આવા આપણા ગુજરાતીઓ આવા દર્શન કરવા. વિડીયો આખો જોવા માટે દરેક વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ભાઈ, થેન્ક્સ અગેન દરેક વ્યુઅર્સનો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સ્ટે ટ્યુન. સી યુ, બાય.